દિશા પ્રકરણ આપણી પરીક્ષાના અભ્યાસક્રમ પ્રમાણે તેના કયા કયા મુદ્દાઓ છે, તેમાંથી કઈ રીતે પ્રશ્ન આવી શકે તેની સંપૂર્ણ ચર્ચા કરીશું. પણ એ પહેલાં હજી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લો. સમજીએ સંપૂર્ણ આખું આજે દિશા પ્રકરણ છે તેના આવતા તમામ મુદ્દાઓને ઊંડાણથી સમજીએ. દિશા ચેપ્ટરને સંપૂર્ણ સમજીએ તો તેને સમજતા પહેલા સંપૂર્ણ પ્રાથમિક માહિતીથી આપણે શરૂઆત કરીએ છીએ. પ્રાથમિક માહિતી પ્રમાણે આપણી મુખ્ય 4 દિશા છે અને તે 4 દિશાઓ પૈકી સૌથી પહેલા ઉત્તર દિશા, તેની વિરુદ્ધ દક્ષિણ દિશા, પૂર્વ દિશા અને પશ્ચિમ દિશા. સામાન્ય રીતે સ્કૂલની તૈયારી દરમિયાન એમ શીખવવામાં આવતું હોય છે કે સૂર્ય ઉગે તે પૂર્વ દિશા, તેનાથી વિરુદ્ધ પશ્ચિમ દિશા, ડાબા હાથ તરફ ઉત્તર દિશા, જમણા હાથ તરફ દક્ષિણ દિશા. હા, તે સાચું જ છે, પણ જ્યારે પરીક્ષામાં પ્રશ્નને સોલ્વ કરવાનો હોય, જવાબ મેળવવાનો હોય, એ વખતે સૂર્યને શોધવો, આમ ફરવું, જવાબ મેળવી શકાય નહીં અથવા ક્યાંક ગૂંચવાઈ જવાય એવું બની શકે. એટલે પ્રશ્નને સોલ્વ કરવા માટેની સાચી રીત કંઈક આ પ્રમાણે છે કે આપણું જે પેપર છે, નોટબુક છે, આ બોર્ડ છે, તેનો ઉપરની તરફનો ભાગ જેને આપણે ઉત્તર દિશા તરીકે દર્શાવીશું અને તેથી વિરુદ્ધ તરફનો ભાગ દક્ષિણ દિશા તરીકે દર્શાવીશું. અહીંયા પૂર્વ દિશા, તેથી વિરુદ્ધ પશ્ચિમ દિશા. ઉત્તર દિશાને અંગ્રેજીમાં નોર્થ કહે છે, તેના પરથી મૂળાક્ષર લીધો છે કેપિટલ N. તેથી વિરુદ્ધ દક્ષિણ દિશાને અંગ્રેજીમાં સાઉથ કહે છે, મૂળાક્ષર લીધો છે S. પૂર્વ દિશાને ઈસ્ટ કહે છે, મૂળાક્ષર લીધો છે E. પશ્ચિમ દિશાને વેસ્ટ કહે છે, મૂળાક્ષર લીધો છે W. આમ આ 4 મુખ્ય દિશાઓ છે. તેની સાથે સાથે બીજી 4 પેટા દિશા છે અથવા તેને ખૂણા પણ ગણી શકાય. સમજીએ. દક્ષિણ દિશા અને પશ્ચિમ દિશા, દક્ષિણ અને પશ્ચિમ વચ્ચેનો ખૂણો જેને નૈઋત્ય કહે છે. બીજી ભાષામાં તેને દક્ષિણ પશ્ચિમ પણ કહેવાય. દક્ષિણ અને પશ્ચિમ વચ્ચેનો ખૂણો નૈઋત્ય ખૂણો. પશ્ચિમ અને ઉત્તર વચ્ચેનો ખૂણો વાયવ્ય ખૂણો. ઉત્તર અને પૂર્વ વચ્ચેનો ખૂણો ઈશાન ખૂણો અથવા ઈશાન દિશા. પૂર્વ અને દક્ષિણ વચ્ચેની દિશા અથવા ખૂણો અગ્નિ. આપણે આમ જમણી તરફ ફરીએ છીએ તો અહીંયાથી શરૂઆત કરીએ. દક્ષિણ અને પશ્ચિમની વચ્ચે આ દક્ષિણ દિશા છે ને પશ્ચિમ દિશા, તેની વચ્ચેનો ખૂણો છે એટલે તેને નૈઋત્ય દિશા કહેવાય અને ખૂણાની સાપેક્ષમાં નૈઋત્ય ખૂણોય કહેવાય અથવા દક્ષિણ પશ્ચિમ પણ કહી શકાય. એવી જ રીતે વાયવ્યને શું કહી શકાય? ઉત્તર પશ્ચિમ. ઈશાનને શું કહેવાશે? ઉત્તર પૂર્વ. અગ્નિને શું કહેવાશે? દક્ષિણ પૂર્વ. ટૂંકી રીતે જો આને યાદ રાખવું હોય તો આમ પણ યાદ રાખી શકાય કે નૈઋત્ય, વાયવ્ય, ઈશાન અને અગ્નિ. આ 4 મુખ્ય દિશા, 4 પેટા દિશા. આગળ જોઈએ. ઘડિયાળના કાંટાની દિશામાં ફરવું એટલે જમણી બાજુ ફરવું. જ્યારે આપણને પેપરમાં કોઈ પ્રશ્નમાં એવો ઉલ્લેખ હોય કે ઘડિયાળના કાંટાની દિશામાં ફરવું એટલે જમણી બાજુ ફરવું, અને જ્યાં એમ ઉલ્લેખ હોય ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ફરવું એટલે ડાબી બાજુ ફરવું. આ જમણી બાજુ ફરવું અને ડાબી બાજુ ફરવું એટલે શું? સમજીએ. ઘડિયાળ કંઈક આમ હોય છે, 12 દર્શાવેલા હોય, 1 દર્શાવેલો હોય, 2 દર્શાવેલા હોય, 3, 4, 5, અહીંયા 6, 9. તો ઘડિયાળનો કાંટો 12 થી 1, 2, 3 આમ આવે છે તો તેને કહેવાય ઘડિયાળના કાંટાની દિશામાં જમણી બાજુ. ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં
એટલે ઘડિયાળનો કાંટો આમ ફરે છે, તેનાથી વિરુદ્ધ આમ જવું એટલે કે ડાબી બાજુ જવું. ટૂંકમાં ઘડિયાળના કાંટાની દિશામાં જમણી બાજુ, ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ડાબી બાજુ. આમ યાદ રાખવું. હવે સમજીએ પાયથાગોરસનો નિયમ. પાયથાગોરસનો નિયમ કાટકોણ ત્રિકોણને લાગુ પડે છે. કાટકોણ ત્રિકોણ એટલે જેમાં એક ખૂણો 90 અંશ ધરાવતો હોય. અહીંયા એક કાટકોણ ત્રિકોણ ABC દર્શાવેલો છે. આ ABC કાટકોણ ત્રિકોણમાં AB બાજુ છે, BC તે પણ બાજુ છે અને AC કર્ણ છે. તો તેના માટેનો નિયમ છે કર્ણનો વર્ગ બરાબર બાજુનો વર્ગ વત્તા બાજુનો વર્ગ. કર્ણ અહીંયા છે AC, AC નો વર્ગ બરાબર બાજુ AB, AB નો વર્ગ, બીજી બાજુ બાજુનો વર્ગ BC, BC નો વર્ગ. ટૂંકમાં કર્ણ બરાબર બાજુનો વર્ગ વત્તા બાજુનો વર્ગ. આને આધારે આગળથી આપણે કેટલાક દાખલાને સમજીશું અને તેવા દાખલા પરીક્ષામાં પણ પૂછાય છે. ટૂંકમાં પાયથાગોરસનો પ્રમેય દિશા અને અંતરમાં ક્યાંક ને ક્યાંક પરીક્ષામાં તેને સાંકળીને પ્રશ્નો આવતા હોય છે. આગળ સમજીએ. આજે આપણે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ સમજ્યા, પણ તેને ખૂણાને આધારે પ્રશ્નો કેવી રીતે પૂછાઈ શકે તે સમજીએ. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ 4 ખૂણાઓ, 4 દિશા 90 અંશના કાટખૂણે છે. અહીંયાથી આ ઉત્તર દિશા અને પૂર્વ દિશા વચ્ચેનો ખૂણો એ 90 ડિગ્રી બને છે, 90 અંશ બને છે. એવી જ રીતે ઉત્તર અને પશ્ચિમ એ ખૂણો પણ 90 ડિગ્રી બને છે. ફરી પાછો પશ્ચિમ અને દક્ષિણ અહીંયાથી અહીંયા સુધી એ પણ 90 ડિગ્રી બને છે. ફરી પાછો દક્ષિણથી પૂર્વ તે પણ 90 ડિગ્રી બને છે. ચારે ચાર જે ખૂણા છે 90 ડિગ્રી 90 અંશ ધરાવે છે. આ 90 અને 90 180, ફરી પાછા નીચે 90 અને 90 180, ટોટલ 360 અંશનો ખૂણો એટલે કે 360 અંશનું વર્તુળ બને છે. તેને હજુ જો આપણે ભાગ પાડીને સમજીએ તો આ ખૂણો ઉત્તર અને પૂર્વની વચ્ચેનું માપ જો 90 અંશ હોય તેને અડધો કરી દેવામાં આવે તો તેને અડધા 45 થશે. એટલે કે ફરી પાછો અહીંયા આ જે ઈશાન દિશા આવી જાય જેને કારણે ઉત્તર અને પૂર્વના 2 ભાગ પડ્યા 45 અંશ, ફરી પાછો અહીંયા પણ 45 અંશ. આપણને પ્રશ્ન કઈ રીતે અહીંયાથી પૂછાઈ શકે? જો બધે જ સરખું જ માપ રહેશે, અહીંયાથી અહીંયા સુધી 45, 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 બધું જ માપ 45 45 રહેશે. આ 2 ભેગા મળીને 90, 2 ભેગા મળીને 90, 2 ભેગા મળીને 90, 2 ભેગા મળીને 90 અને બધા જ 90 ભેગા મળીને 360. હવે પરીક્ષામાં પ્રશ્ન કઈ રીતે પૂછાય? પરીક્ષામાં પ્રશ્ન આગળ જે સમજ્યા તેને આધારે કે કોઈ પૂર્વ દિશાથી ઘડિયાળના કાંટાની દિશામાં 45 અંશના ખૂણે ફરે છે તો ઘડિયાળના કાંટાની દિશામાં એટલે જમણી બાજુ આમ ફરવાનું છે. પૂર્વથી 45 અંશ અહીંયાથી લઈને અહીંયા આવી ગયો તો અહીંયા દિશા કઈ છે? અગ્નિ દિશા. બીજો કોઈ પ્રશ્ન લઈએ કે કોઈ વિદ્યાર્થીનું મુખ ઉત્તર દિશા તરફ છે અને હવે તે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં 90 અંશ ફરે છે. હવે તેનું મુખ કઈ દિશા તરફ હશે અથવા તેનું સ્થાન કઈ દિશામાં હશે? બંને મુદ્દાને સમજીએ. અહીંયા ઉત્તરમાં છે, ત્યાંથી ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં એટલે ડાબી બાજુ આમ ફરે છે 90 ડિગ્રી. અહીંયા આ 90 ડિગ્રી ફરે છે જેને કારણે તે આવી જશે ઉત્તરથી પશ્ચિમમાં. પ્રશ્ન હોઈ શકે. બીજા કેવા પ્રશ્નો હોઈ શકે કે કોઈ એક વિદ્યાર્થી પશ્ચિમથી 90 ડિગ્રી ઘડિયાળના કાંટાની દિશામાં ફરી પાછા 45 ડિગ્રી ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં આવે છે. સમજીએ. પશ્ચિમથી 90 ડિગ્રી ફરે ઘડિયાળના કાંટાની દિશામાં તો ક્યાં આવે? દક્ષિણમાં. ત્યાંથી 45 પાછો આવે છે તો ક્યાં આવશે? વચ્ચેનો ખૂણો. કયો ખૂણો છે? નૈઋત્ય.
આવા પ્રકારના પ્રશ્નો અહીંયાથી પૂછાઈ શકે છે. આ જે ખૂણાને આધારિત પ્રશ્નો છે તેમાં બે પ્રકારના પ્રશ્નો આવી શકે છે કે કોઈ એક એક્સ વિદ્યાર્થી અથવા વ્યક્તિનું મુખ સૂર્ય તરફ છે અને તેનો પડછાયો તેનાથી બિલકુલ વિરુદ્ધ દિશામાં એટલે કે પશ્ચિમમાં પડતો હશે. હવે તેનું સ્થાન બદલાય અને પડછાયાનું સ્થાન પૂછવામાં આવે. અથવા કોઈ એક દિશામાંથી એ કોઈ એક અંશના ખૂણે ભ્રમણ કરે, ફરે, તેના આધારે પ્રશ્નો આવી શકે. આવા પ્રશ્નો આમાંથી પૂછાઈ શકે છે. આપણે અલગથી એ પ્રશ્નોની આખી પ્રેક્ટિસ લઈશું. આગળ સમજીએ. ઘણી વખત ડાબે અને જમણે, ડાબી બાજુ અને જમણી બાજુ, તેને આધારે પ્રશ્નો આવતા હોય છે. તે મુદ્દાને સમજવા પ્રયત્ન કરીએ. શરૂઆત કરીએ આપણે આપણી પોતાની સાપેક્ષમાં. આપણે આમ ઉભેલા છીએ એટલે આપણી આ જમણી બાજુ અને આ ડાબી બાજુ. તો કોઈ એક વર્તુળના કેન્દ્રથી આપણે પોતાની સાપેક્ષમાં વિચારીએ તો આપણો જે જમણો હાથ એ આપણી જમણી બાજુ, ડાબો હાથ એ ડાબી બાજુ. તો આપણી સામે બેઠેલા વ્યક્તિ માટે એટલે કે દક્ષિણની સામે ઉત્તરમાં બેઠેલા વ્યક્તિ માટે શું થશે? બિલકુલ એનાથી ઊંધું, વિરુદ્ધ થશે. કેવું? આપણે અહીંયા જમણી બાજુ થાય છે તો અહીંયા શું થશે? ડાબી બાજુ. આપણે ડાબી બાજુ થાય છે તો અહીંયા શું થશે? જમણી બાજુ. કોઈ વ્યક્તિ પૂર્વમાં બેઠેલો છે તો તેની જમણી બાજુ આમ થશે અને ડાબી બાજુ નીચે થશે. પશ્ચિમમાં બેઠેલો છે તો જમણી બાજુ નીચે થશે, ડાબી બાજુ ઉપર થશે. ટૂંકું ને ટચ સમજવું હોય તો જુઓ આમ સમજાય. આપણે એવું સમજ્યા કે આપણી જમણી બાજુ એટલે જમણો હાથ, ડાબી બાજુ એટલે ડાબો હાથ. બસ ત્યાંથી ચાલુ કરો. જમણી બાજુ આવી જાય, ફરજિયાત એના પછી જમણી આવે જ નહીં, ડાબી આવે. જમણી બાજુ, ડાબી બાજુ, જમણી બાજુ, ડાબી બાજુ, જમણી બાજુ, ડાબી બાજુ, જમણી બાજુ, ડાબી બાજુ. ક્યારેય જમણી બાજુ પછી તરત જ જમણી બાજુ ન આવે. આટલું યાદ રાખવાનું. એટલે આપણે એમ કહીએ કે આપણે જે બેઠા છે તેનાથી વિરુદ્ધ સાઈડ વાળા વ્યક્તિનો જે જમણો હાથ ને ડાબો હાથ, જમણી બાજુ ને ડાબી બાજુ એ બદલાઈ જવાની છે. પણ આવા વર્તુળ આધારિત પણ પ્રશ્નો આવે છે અને આને સમજવાની એક જ મેથડ કે આપણે પોતાની સાપેક્ષમાં પહેલી બાજુ નક્કી કરી દેવાની. જબા, ડાબા, જમણો હાથ એ જમણી બાજુ, ડાબો હાથ એ ડાબી બાજુ. તેના પછી ક્રમિક રીતે બદલતું જવાનું. જમણી બાજુ તો આવી જ ગઈ એટલે હવે ડાબી આવશે, જમણી બાજુ, ડાબી બાજુ, જમણી બાજુ, ડાબી બાજુ, જમણી બાજુ. આ બાજુઓને આધારે પણ પ્રશ્નો પૂછાઈ શકે છે. કોઈ એક એક્સ વ્યક્તિ જમણી બાજુ મુખ ફેરવીને 5 મીટર ચાલે છે. ફરી પાછો ત્યાંથી તે ડાબી બાજુ મુખ ફેરવીને 2 મીટર ચાલે છે. એટલે આ જે પ્રશ્નો પૂછવાની જે મેથડ છે એમાં આપણે આ વસ્તુની સમજ કેળવેલી હશે તો જ તેના જવાબો મેળવી શકીશું. નહીતર આ જવાબો મેળવવા ક્યાંક ગૂંચવણ ભરા થઈ જશે. આગળ આપણે આવા બધા જ પ્રશ્નોને સમજવાનો પ્રયત્ન કરીશું. અલગથી તેની એક આખી પ્રેક્ટિસ આપણે આપીશું.